આપણા વચ્ચે ઉપસ્થિત હોય એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અવાજ એવો જોરદાર કરીએ કે અમને ખબર પડે કે વિશ્વકર્મા વંશજ ખાલી કારીગર નથી. આપણે ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમનું સ્વાગત સન્માન કરવા માટે આપણા વિશ્વકર્મા મંદિરના પૂજારી એવા રમેશભાઈ ધરેયા તેમજ આ કાર્યક્રમના કાર્યકર્તા એવા મુકેશભાઈ કવા, ગોપાલભાઈ, કિશોરભાઈ, પ્રકાશભાઈ, નીતેશભાઈ બધાને વિનંતી છે કે આપણા ધારાસભ્યોને આપણે માન સન્માન સાથે સન્માનિત કરીએ. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે હું આપને વિશ્વકર્મા દાદા વિશેનો ટૂંકમાં પરિચય આપું છું. ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મના સૃષ્ટિના સર્જક, દેવોના આર્કિટેક્ટ અને કારીગરોના આરાધ્ય દેવ છે. ઋગ્વેદ મુજબ તેઓ વિશ્વના પ્રથમ એન્જિનિયર છે જેમણે દેવતાઓના મહેલો, અસ્ત્ર શસ્ત્રો અને કલ્પનિક નગરીઓનું નિર્માણ કરેલ છે. તેઓ શિલ્પકળા, કડિયાકામ, મશીનરીના આશ્રયદાતા દેવ છે. વિશ્વકર્માને બ્રહ્માજીના 7મા ધર્મપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલી વસ્તુમાંથી ઘણું નિર્માણ કરેલું છે. જેમના મુખ્ય નિર્માણ કાર્યો દ્વારકા નગરી શ્રી કૃષ્ણ ભગવાન માટે, ઇન્દ્રપ્રસ્થ પાંડવો માટે, લંકા રાવણ માટે, હસ્તિનાપુર આવી ઘણી નગરીઓ બનાવેલી છે. શ્રીજીનું ત્રિશૂળ, વિષ્ણુજીનું સુદર્શન ચક્ર અને ઇન્દ્રદેવનું વજ્ર જેવા અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ કરવા માટે વિશ્વકર્મા દાદાનું નામ આવે છે. ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ જોઈએ તો તે 4 હાથવાળા દર્શાવવામાં આવે છે, જેમાં પુસ્તક, જ્ઞાનસૂત્ર, કમંડળ અને માપદંડ જેવા શિલ્પકળાના ઓજારો હોય છે અને હંસ ઉપર બિરાજમાન કરે છે. વિશ્વકર્મા જન્મ જયંતિ દર વર્ષે માસ સુદ 13ના રોજ એટલે કે આજના દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક વિશ્વકર્મા દાદાના 5 પુત્રો જેમને પંચાલ પણ કહેવામાં આવે છે. 5 પુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી, દેવજ્ઞ. મનુ એટલે લુહાર, મય એટલે સુથાર, ત્વષ્ટા એટલે કંસારા, શિલ્પી એટલે કડિયા અને દેવયજ્ઞ એટલે સોની. આ 5 પુત્રો દ્વારા હરખભેર ઉજવવામાં આવે છે. આજના આ વિશ્વકર્માના જન્મ જયંતિ નિમિત્તે આપણે રમેશભાઈ ધરૈયા એટલે કે વિશ્વકર્મા મંદિરના પૂજારીનું સન્માન કરીએ. જેમને સન્માન કરવા માટે વિશ્વકર્મા દાદાના ખેસ સાથે અર્પણ કરીએ. સન્માન કરવા માટે હું બોલાવીશ અજયભાઈ મકવાણાને. આપણી વચ્ચે જેતપુર ભાજપ પ્રમુખ રાહુલભાઈ આસનાની ઉપસ્થિત હોય તો એમના સન્માન માટે મુકેશભાઈ કોવાને વિનંતી કરીશ કે વિશ્વકર્મા દાદાનો ખેસ પહેરાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે દક્ષભાઈ પડિયા ઉપસ્થિત હોય તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મિતેશભાઈ ચૌહાણને. વિશ્વકર્મા દાદાનો ખેસ પહેરાવીને એમનું સન્માન કરે. વિશ્વકર્મા દાદાનું મંદિર જે એરિયામાં છે આ વોર્ડ નંબર 9 ના સુધરાઈ સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમના સન્માન માટે હું વિનંતી કરીશ કિશોરભાઈ ગઢિયાને વિશ્વકર્મા દાદાનો ખેસ પહેરાવી એમનું સન્માન કરે. આજની આ વિશ્વકર્મા વંશજ એટલે કે 5 અલગ અલગ પુત્રોના દીકરાઓ
અલગ અલગ જ્ઞાતિ સ્વરૂપે અહીંયા એકત્રિત થયા છે, જેમાં આખી જ્ઞાતિનું સન્માન ન કરી શકાય, પણ જ્ઞાતિના આગેવાન એટલે કે પ્રમુખનું આપણે અહીંયા આ તકે સન્માન કરીએ. તો હું પહેલા લઈશ નથુકટિયા સુતાર સમાજના પ્રમુખ નીતેશભાઈ સુરેલિયાનું સન્માન કરશે શ્યામભાઈ વાઘેલા. મજોગઠિયા લુહાર જ્ઞાતિના પ્રમુખ પ્રકાશભાઈ પરમાર એમનું સ્વાગત કરશે દેવભાઈ માંડવિયા. તેમજ લુહાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ એવા મહેશભાઈ ડોડિયા એમનું સ્વાગત કરશે અનિલભાઈ ગૌતમી. સોરઠિયા સુથાર સમાજ આગેવાન નિલેશભાઈ ચાપાનેરાનું સન્માન કરશે સચિનભાઈ સંચાણિયા. સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખુભાઈ સિંગઠિયા હાજર છે. સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ મેવાડા સુતાર સમાજના પ્રમુખ જગદીશભાઈ પીપળિયાનું વિશ્વકર્માના દાદાના ખેસ સન્માન કરશે પરાગભાઈ સીતાપુરા. આ વિશ્વકર્મા મંદિરનું જ્યારે નિર્માણ થયેલું છે ત્યારે આપણે ઘણી બધી અડચણો આવેલી છે. ઘણા બધા આપણે એમ કહેવાય ને કે લડત લડવી પડી હતી. ત્યારે જઈને વિશ્વકર્મા મંદિરની અહીંયા સ્થાપના થઈ છે. ત્યારે અમે ઘણા બધા નાના હશું એ વર્ષોથી એટલે 20-25 વર્ષ પહેલા જ્યારે વિશ્વકર્મા દાદાનું મંદિર અહીંયા નિર્માણ થઈ રહ્યું હતું એ પાયાના પથ્થરો એવા જે કોઈ વ્યક્તિ છે જેમને ફૂલ નહીં તો ફૂલની પાકડી, શ્રમ નહીં દાન, પૈસા નહીં તો શ્રમ દાન આપીને આ મંદિરને અહીંયા બનાવ્યું છે. એવા બધા જ પાયાના કાર્યકર્તાઓનું અમે આ તકે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ સ્વર્ગવાસ એવા અમરસિંહભાઈ બાસોટિયા જેમને આ તકે યાદ કરી. અત્યારે આપણી એની હાજરી ન હોય પણ આપણે એમના પુત્ર હેમંતભાઈને એમનું સન્માન કરીએ. એમના સન્માન માટે આશીષભાઈ ઉમરાણીયાને વિનંતી કરું છું. આશીષભાઈ ઉમરાણીયા. મંદિરની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધી તબિયત નાજુક હોવાના કારણે આવી ન શક્યા એવા નટુભાઈ પૂજારી આવી નથી શક્યા, પણ એમના સન્માન માટે આપણે એમના પુત્ર વિજયભાઈને વિનંતી કરીએ. વિજયભાઈ એમનું સન્માન કરવા માટે અતુલભાઈ સોનાગરને વિનંતી કરીશું. અતુલભાઈ સોનાગર. એના પછી અત્યારના કાર્યક્રમમાં પણ હાજરી અને તન મન ધનથી જેનો સાથ સહકાર મળે છે અને એકદમ રાત દિવસ મહેનત કરેલી હોય એવા ગોપાલભાઈ માંડવિયાનું સન્માન કરવા માટે હું સચિનભાઈને બોલાવીશ. સચિનભાઈ વિશ્વકર્મા દાદાનો કેસ પહેરાવી ગોપાલભાઈ માંડવિયાનું સન્માન કરે. બટુકભાઈ બકરિયાનું સન્માન કરવા માટે હું નવગણભાઈને વિનંતી કરીશ. નવગણભાઈ. નિરંજનભાઈ ભાદરિયા. નિરંજનભાઈ ભાદરિયા છે આજે. નિરંજનભાઈ ભાદરિયા એમના ઘરેથી સગાવાલા આવો.
એમનું સન્માન કરવા માટે હું હિરેનભાઈ પરમારને વિનંતી કરીશ. હિરેનભાઈ પરમાર. જીતુભાઈ પીપળિયા. જીતુભાઈ પીપળિયા. જીતુભાઈ પીપળિયા. એમનું સન્માન કરવા માટે નિખિલભાઈને વિનંતી કરીશ. ભૂપતભાઈ પીપળિયા. ભૂપતભાઈ પીપળિયા છે આજે. ભૂપતભાઈ પીપળિયા. આ તકે આપણે જતનભાઈ સોનીને પણ યાદ કરીએ. સોની સમાજના આગેવાન જતનભાઈ સોની. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભાવેશભાઈ પરમાર. વગાડો ભાઈ, તાલીઓ વગાડો. ફ્રીમાં છે, ફ્રીમાં. અંતિભાઈ કંસારા. જેમનું સન્માન કરવા માટે હું દીપેનભાઈ માંડવિયાને વિનંતી કરીશ. દીપેનભાઈ માંડવિયા. ધીરુભાઈ ગંગાધરિયા નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. રવિભાઈ પીપળિયા. સંજયભાઈ ગજર. મુકેશભાઈ કવા. તાલીઓ વગાડો. ધીરુભાઈ ગંગાધરિયા આટલી ઉંમરે પણ અહીંયા મંદિરે સેવા આપે છે. જોરદાર તાલીઓથી વગાડીએ. આપણી વચ્ચે સૌરાષ્ટ્ર સુપર સમાજના પ્રમુખ નિલેશભાઈ ચાપાનેરા આવ્યા હોય તો એમનું સન્માન કરવા માટે હું દેવભાઈ માંડવિયાને વિનંતી કરીશ. વિશ્વકર્મા મંદિર જે વોર્ડમાં છે, વોર્ડના સુધરાઈ શકીએ એવા અનાભાઈ રબારી આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમનું સન્માન કરવા માટે હું કિશોરભાઈ ગઢિયાને વિનંતી કરીશ. આપણી વચ્ચે વિશ્વકર્મા વંશજના અદા એટલે કે વિશ્વકર્મા મંદિરમાં જે કઈ પૂજા અર્ચના કરે છે એના બ્રાહ્મણ એવા ચંદ્રેશભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. નિખિલભાઈને. નિખિલભાઈ અદાનું સન્માન વિશ્વકર્મા દાદાના કેસથી કરજો. આપણી વચ્ચે વિશ્વકર્મા દાદાનું મંદિર જ્યારથી નિર્માણ પામેલું હોય અને ત્યારથી ગમે ત્યારે પણ જરૂર હોય, કઈ પણ કામની જરૂર હોય ત્યારે ખાલી એક વખત એમને યાદ કરીએ એવા દિનેશભાઈ ભુવા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ નિતેશભાઈ સુરૈયાને કે વિશ્વકર્મા દાદાનો કેસ પહેરાવી એમનું સન્માન કરે. જોરદાર તાલીઓથી વધાવો. દિનેશભાઈ રાદડિયા હોતી એટલે કે દિનેશભાઈ આપને આશીર્વચનો બે શબ્દો આપ કહે છે. આશીર્વચન માટે આપણે લાયક નથી. મને ખાસ તો એટલે મળ્યું પ્રોટોકોલ પ્રમાણે તો અમારું નેતા ના પડે પછી અમારે ન બોલવાનું હોય. મને એક મન થઈ ગયું લગભગ 15 વર્ષ પહેલા વિઠ્ઠલભાઈને મેં પહેલા વેલી હતી અને તમારા સમાજને સંગઠિત કર્યો હતો. બરોબર છે ને? આ જગ્યાએ અહીંયા મંદિર બનાવું અને આનંદ થાય છે આજે જોતા કે નાનકડો મહેનતગ્રસ્ત સમાજ બહુ સરસ મજાની આપણે વિઠ્ઠલભાઈના ઉપરથી આશીર્વાદ છે એને કીધું તમારે જે કરવું હોય કરો. ક્યાંય અટકો નહીં. જગ્યાની વાત હતી, ઘણા બધા પ્રશ્નોની વાત હતી. વિઠ્ઠલભાઈ કદી અહીંથી પડકારો મારી એમ કીધું હતું કે ચિંતા કરો માં તમારા સમાજ બેઠો અને તમારા સમાજનું સરસ મજાનું મંદિર અને એમાં વિશ્વકર્મા દાદાની આજે જયંતિ
એટલે અમે એમ કે વાયા બધા તમે જુઓ બધા ભેગા જુઓ ને સીતા લુહાર બધા કારણ કે અમે પોતે આર્કિટેક્ટનો જમાનો છે પણ આર્કિટેક્ચરના કોઈ ગુરુ કોઈ પાપ ગણવા હોય તો વિશ્વકર્મા આપણી જમાનની રચના પછી ભગવાન વિષ્ણુએ એને કીધું કે તમે પૃથ્વી ઉપર બધું સર્જન કરો એમાં આપણે દ્વારિકા આપણે હજી કલ્પના નો આજે એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચર ત્યાં પહોંચે નહીં ત્યાં વિશ્વકર્મા દાદાઓની દેન છે અને તમે બધા એના અનુયાયી એના વંશજો જે કંઈ ગયો તમે એ લોકો એટલે તમને બધા ને ભાઈઓ બહેનો અને વડીલોને વિશ્વકર્મા જયંતિની મુબારકબાદ અને બધાને અભિનંદન આપું છું અને આ મંદિર તમને કાયમ હર હંમેશા સારા કર્મોની પ્રેરણા આપતું રહીએ વિઠ્ઠલભાઈની જેમ તમે પણ આમાંથી કોઈ મોટા આગેવાનો થઈને તમારા સમાજ માટે કામ કરો અને સમાજનું ઉત્થાન કરો એવી શુભકામનાઓ સાથે મારી બોલો વિશ્વકર્મા દાદાની અવાજ જોરથી કરો, થોડો અવાજ જમીન આવ્યા છે ને કે બાકી છે જમવાનું? બોલો વિશ્વકર્મા દાદાની આપણી વચ્ચે થોડી વારમાં નરસિંહ મંદિરના મહંત શ્રી કનૈયાલાલ ઉપસ્થિત થવાના છે. પછી આપણે વિશ્વકર્મા દાદાનો શોભાયાત્રા પ્રસ્થાન કરાવીએ. વિનંતી કરીશ મુકેશભાઈ કવાબ, નીતેશભાઈ, કિશોરભાઈ, ગોપાલભાઈ માંડવિયા, બાપુનો હાર હશે વિશ્વકર્મા દાદાના ખેસથી સન્માન કરીએ. મિત્રો જયારે સન્માન થતું હોય ત્યારે વાહ ભાઈ વાહ, વાહ મારા વિશ્વકર્મા દાદાના વંશજ. બોલો વિશ્વકર્મા દાદાની, બોલો વિશ્વકર્મા દાદાની.